ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે. કેમ છે બધાને? હાફ રેડી થઈ ગઈ છું ઉઠીને અને હાફ રેડી થવાનું બાકી છે. હેર ડ્રાયર તો લાવ્યા નથી એટલે બસ હેર બાકી છે, લિપસ્ટિક અને થોડું બાકી છે. રેડી થઈ અને આજે જવાના છે રિટર્ન અમદાવાદ, પણ વચ્ચે થોડું ઘણું ફરતા ફરતા. સો લેટ્સ ગો. સો રેડી થઈ ગયા અને હવે નાસ્તો પણ થઈ ગયો છે, રેડી થઈ ગઈ અને હવે અમે લોકો જઈએ છે અમદાવાદ રિટર્ન. મમ્મી પપ્પાને પ્રી વેડિંગ નથી થયું ને એટલે જો અત્યારે પ્રી વેડિંગ કરતા હોય ને એવું લાગે. જો 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 આ જો 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 આ ડાયરેક્ટર સાહેબ અમારા, ઓલા ફોટોગ્રાફર ને ઓલા બે અમારા નવા વરઘોડ્યા. જેટલો ફોટાનો ને વિડીયોનો શોખ અમને હોવો જોઈએ ને એનાથી 3 ગણો શોખ મારા મમ્મી પપ્પા અને અંકલ આંટીને છે. મમ્મી પપ્પા લોકો ફોટા પાડવામાંથી નવરા નથી થતા એટલે અમે લોકો હિચકા ખાવા લાગ્યા. ભાઈની બેની લાડકી ને બેનનો ભાઈ લાડકો. સ્ટફિંગ બી કેવું હતું, હળદર વાળું ખાલી. ઢોકો આવ્યો કે ઢોસો? જેટલી વાર ઢોસા કઈ એટલી વાર મને આપણે ખાધું નહીં. રાધે વાળા ને બતાવે મારો અમદાવાદ મારો પાછળ બધા મોબાઈલમાં અલગ અલગ તકલીફ બતાવે. આ અમે બીજા કોઈ રસ્તે ચડી ગયા છે અને એઝ યુઝ્યુઅલ મારે તો ખાવાનું ચાલુ જ હોય અને સૂવાનું. આ બે કામ તો મારા જીવન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાઓ પીઓ સો જાઓ. સૂતી હતી પણ ડીપ ડાઉન મને ખબર હતી, લાઈક સૂતીએ પહેલાં મને ખબર હતી કે અમે ક્યાંક જઈએ છે. ગૂગલે અમને ઊંધા રસ્તે પહોંચાડ્યા ને એમાં અમે લોકો બહુ મસ્ત જગ્યાએ પહોંચી ગઈએ છે. સાચા નસીબમાં લખ્યું હોય ને એ જ થવાનું જ છે. અમે લોકો નાથદ્વારા, ઉદયપુર, કુંભલગઢ એ બધું ફર્યા અને અમારા નસીબમાં લખ્યું હશે માતાજીના દર્શન કરવા. તો અમે લોકો રૂટ ખબર નહીં ઊંધા રસ્તે ચડી ગયા અને ત્યાંથી અમે પહોંચી ગયા અંબાજી. અંબાજી માતાના દર્શન હમણાં 10 મિનિટમાં બંધ થઈ જશે. અમે લોકો પહોંચી ગયા છે અને હું દર્શન કરીને પછી તમને અપડેટ આપીશ કે દર્શન કેવા થયા. અંદર ફોન અલાવ નહોતો પણ અમે શ્રીયંત્ર છે એ જે અમારી સાથે અંકલ છે એ લોકોએ જ ત્યાં મૂક્યું છે અને એમના ગ્રુપ દ્વારા જ મુકાવવામાં આવ્યું છે. તો અમને ઓળખી ગયા એ લોકો. એટલે એક પંડિતજી હતા, એમને અમારો ફોટો અમે રિક્વેસ્ટ કરી એટલે પાડી આપ્યો છે. સો ફોટો છે, વિડીયો નથી મારી પાસે અને પણ અંદરનો નથી. મંદિરની બહાર ધજા છે ત્યાંનો છે. પણ બહુ જ મસ્ત દર્શન થઈ ગયા. ગબ્બર જઈ રહ્યા છે માતાજીના ઉપર દર્શન કરવા અને પણ ગબ્બર માતાજી ઉડન ખટોલામાં બેસીને. અમારા ઘરમાં બધાને અમે ફોટા વિડીયો કરવા પડે એટલે અમારે બધાના ફોન ઓપન હોય. મમ્મી સિવાય ગબ્બર માતાજી જઈ રહ્યા છે. માતાજીના અતિ ઉત્તમ દર્શન થઈ ગયા અમારા લોકોને, ગબ્બરમાં પણ અને નીચે અંબાજીમાં પણ. અનએક્સપેક્ટેડ હતું, જ્યારે માતાજી બોલે ને ત્યારે જ દર્શન કરી શકો તમે. ક્યારે આવી જ નહોતી પણ થઈ ગયા અમારા લોકોનો આવવાનો ને બહુ જ સરસ દર્શન થઈ ગયા. ખાઓ પીઓ સો ઓર ઘૂમો. બંટુ 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 ક્યાં ગયો તું? ઓ માય દીગો. બંટુ બંટુ ઓ માય દીગો આવીને ગાદીમાં બેસી ગયો. ઓ માય દીગો ક્યાં ગયો તું? 3 દિવસે ટાઈગરને જોઈને એટલે હું પણ એટલી હરખાઈ ગઈ હતી અને એને રમાડવામાં એટલી બિઝી થઈ ગઈ હતી ને એની સાથે રમવામાં, એની સાથે રહેવામાં કે હું આના પછીનો વિડીયો કરતાં જ ભૂલી ગઈ. સો મળીએ હવે બીજા વ્લોગમાં. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ.